હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને દેવાંશી પપ્પા તો મોટરસાયકલ ઉપર બેસી ગયા છે કે હાલો હવે નીકળો, પણ આપણે હજી થોડુંક આમ તેમ કામ કરતા હોય એટલે થોડોક ટાઈમ લાગી જાય, એટલે રોજ 5 મિનિટ તો બેહવું જ પડે ગાડી ઉપર બોલાવી રાખે પણ ત્યાં પહોંચી જાય। આજે હતો સોમવાર એટલે આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાની હોય। આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા થઈ ગઈ છે। એ તો દર સોમવારે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાની જ હોય। ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ। ગાડી તૈયાર જ હોય ને ડ્રાઈવર બેસી જ ગયા હોય। રાહ જોવાનું હોય પણ ભાનુભાઈ હતા ને એટલે વાતો સીધું હાલતી એટલે હું કહું અવાજ કેમ નો કર્યો નીકળ્યો એટલે ભાનુભાઈ મીઠા વાંચવા થઈ ચણા હવે પાકી ગયા છે, હવે વાટવાની તૈયારી છે। હવે મજૂર મળી જાય ને એટલે સીધા વરગવાના છે કા વાટવા। એ તકલીફ છે એ માણસો માણસો કોણ બહુ રહી હોય એ તકલીફ માણસોની તો। મજૂર મળતા નથી। જો આમ તો અત્યારે ચણામાં વાટ આપણે ધોમ પડી ગયો એટલે કે મૈડા ધોમ વધાવા અને માણસો મળતા નથી। અને ચણા વસ્તુ એવી છે કે એક આયરે નો પાકે, રાવે રાવે પાકે। આજ તમારે અડધો વીઘો પાક્યું, કાલ વીઘો એક પાકે, 2 વીઘા પાકે, એમ ધીમે ધીમે પાકતું જાય। એટલે આપણે એવી પરિસ્થિતિ હજી નથી આવી। એનું કારણ છે કે આપણે જે 32 મગફળીનું વાવેતર હતું એટલે થોડુંક આપણે પાછતરું વાવેતર થયું 15 થી 20 દિવસ। નકર આપણે કાબુલી ચણા છે એટલે આમ તો થોડાક મોડા જ પાક્યો નથી, પણ તેમ છતાંય કીધું આપણે ચણામાં ચક્કર મારી આવે। અત્યારે આપણે આવ્યા પણ આપણે તો હજી ચણામાં લગભગ 1 પાણ પાવું જોઈએ હજી, પાવું પડશે પીહે ને પછી આ પાકશે, તા લગી નહીં પાકે। પછી જમીન માથે આધાર રાખતું હોય। આ જમીન આપણી એકદમ ફળદ્રુપ છે એટલે એમાં 1 પાણ વધારે પીહે, એમાં ઉત્પાદન વધશે। અને આ સાઈડમાં એક ને એક વાવેતર, ઓલા સેટે આ સેટે ટ્રેક્ટર ગયું હોય। આ જમીન થોડીક આપણે આસી એટલે જો એમાં મીંડા થોડા થોડા વરવા, અને આ બાજુ નથી વર્યા કારણ કે એ જમીનમાં આપણે ભરતી કરેલ છે। નકર છે તો આપણે 2.5 વીઘાના જ ચીણા, પણ 2.5 વીઘામાં 2 વિભાગ પડી ગયા કારણ કે જમીન એટલો એનો ફળદ્રુપતાનો ફેર બતાવે। એટલે આમાં આપણે ચણામાં હવે પાણ ન પાઈને તો આ પીરા પડી ગયા છે અને દાણા ધોમ ભરાઈ ગયા ઉપર જો। પણ આપણે કાબુલી ચણામાં છે ને એક પ્રશ્ન છે કે આમાં 2 દાણાનો પ્રશ્ન ઓછો રહે, એક જ દાણો હોય। એક જ દાણો એવડો હોય, માંડવી જેવડો, માંડવી થી મોટો હોય। હા જો આ બધા છે ને એક દાણા છે અંદર, પણ તું કેમ દાણો કઈ ઘટે નહીં એવો જો। તમે ખાવ ને તો ધરાઈ જાવ, મુઠ્ઠી એક ખાઈતા ખાવતા ધરાઈ જાવ માંડવીને ગોયણે જો। એટલે આપણે લગભગ આ બાજુ નહીં પાવું પડે, તેમ છતાંય પછી પાવા વરખશું એટલે આને 2 ભેગા પાઈ જ દેવું। પણ પછી પાવામાં પ્રશ્ન એ રહે કે આ દાણા છે ને વજનની હિસાબે નમી જાય। નમી જાય એટલે ઉગી જાય પાણી અડે તો, એટલે પછી પાણી અડે તો અંદર કોટો કાઢવાની શક્યતા રહે। એટલે પછી હવે જોવું કે પાવું કે ન પાવું, કારણ કે પછી આમાં ભૂંડળા ને રોજડા આટા મારતા હોય, કંઈક વજનની હિસાબે નમે એટલે જમીનને અડે ને અડે એટલે પાણી ભેગું હાલે એટલે બગાડવાની શક્યતા રહે। માવજતની માં કે બારગામ નથી ગઈ, કારણ કે જમીનમાં તમે દેશી ખાતર નાખો અને જમીન એકદમ ફળદ્રુપ હોય ને તો વલય થાય, અને જેમાં વલ થાય ને એમાં જ ઉત્પાદન થાય। કારણ કે આ જમીનમાં આપણે ખાતર નથી નાખ્યું પણ ખરી કઈ રીતે 2-3 વર્ષ ભરતી કઈ રીતે એટલે જમીન એકદમ ફળદ્રુપ છે, અને ફળદ્રુપ જમીનમાં વલ એકદમ મોટું થાય। થોડોક ચણા લાગે પાછતરા પણ વલ મોટું થાય ને એટલે ઉત્પાદન ખરેખર એમાં જ થાય। આમાં તો લાગી ગયો ફાલ જો। હા આમાં હોય એમાં ઓલામ ન હોય છે ને, એટલે ઉત્પાદન ખરેખર આમાં જ વધે। એટલે માવજત કરી અને જમીન આપણે સુધારી તો એમાં ફેર તો પડે જ, પણ વાર લાગે। જમીનમાં દેશી ખાતર નાખવું જ જોઈએ અમુક ટાઈમે, 2 વર્ષ દીએ જઈ નાખી દે, ખાલી એમાંથી લઈ તો જ ન હાલે, એમાં નાખી તો રીએ હારી એવી ને એવી, અને આપણી જમીન હોય એમાં આપણે જ સાચવવાની હોય। અને આપણું તો નક્કી જ છે કે ઉત્પાદન કરીને એમાંથી 50-25 હજાર રૂપિયાનું વરહોરે ખાતર કા નવી દૂરી નાખી જ દેવાની। ભલે એકાયરે 2 લાખની લાખની ન નાખો કાંઈ નહીં, પણ એક નક્કી જોવું જોઈએ 25,000 કે 50,000 નાખવી જ ફરજિયાત। એટલે વરહોરે તમારે શેડ્યુલ એનું ચાલુ રહે અને જમીન તમારી બગડે નહીં। આમાંય રમેશભાઈને કહી જ દીધું આપણે
કીધું આવતી છે મગફળી જ વાવવી છે અને આમાં આપણે ટાઈસ એટલે કે મોરમ ભરાવીને પછી જ વાવવી એટલે એકદમ ઉત્પાદન સારું આવે એનું. એક વર્ષ કપા એક વર્ષ મગફળી ફેર બદલી કરતા, પણ હવે કપાસ તો વાવ્યા જેવો નથી, કારણ કે કપાસ 10 થી 15 મણ થાય વધીને, અને ઓછો થાય તો અમુકને તો 6-7 મણ થયા. હવે એવી રીતે ઉત્પાદન આવે તો ખેડૂત કઈ વધે જ નહીં. ખરેખર હિસાબ મારે ને તો એમ થાય કે વાડીએ જ્ઞાન મજા કરી, બાકી કઈ વધે નહીં. એટલે ફરજિયાત મગફળી એમ વાવવી પડશે. બીજું કોઈ વસ્તુ વાવી શકે એવો આપણી પાસે વિકલ્પ નથી, કારણ કે ઓછા પાણીએ વધારે ઉત્પાદન કેમાં થાય એ આપણે પેલા જોવું પડે. પાણી તો હે નહીં આપણી પાસે. આપણે કેદી સૈણા શેકશો ને આ સૈણા શેકીને ખાવા તો હેલા દાણા મોટા હોય એટલે આળસ ન થાય. ઓલા સૈણામાં તો પછી શેકીને એટલે હાવ દાણા નાના થઈ જાય. હા તો એમ કરીને આજે શેકી નાખી બપોર પછી. આજ નથી શેકવા, આજ તો હું સોમવાર રહીશ. તો કાલ પરમ દેવ બીજું હું પછી એક દી વહી જા, કઈ નક્કી ન હોય. એમાં પ્રમ દિવસે શિવરાત્રી એટલે પ્રમદી નહીં થાય શેકાય, એટલે કાલ શેકી તો હાલે. તો કાલ શેકી નાખશું બીજું. દાણા આપણે 3 કલાક પલાળ્યા હતા એટલે સરસ દાણા પલળી ગયા. હવે આપણે આમાં ગારી ચુંદડીમાં રાખીને મેળી ઉપર હુકાઈ આવી. ટાઈમ થયો છે અત્યારે રોંઢાના 5:30 અને આપણે આવી ગયા ગંગાને ધોવા. એટલે આપણે અહીંયા મરચાનું કામ તો ચાલુ જ છે, કારણ કે ઓળ મરચી દેવાનસિંહ પપ્પાએ વગડો વાયરો છે, 20 વીઘાની મરચી વાવી છે, એટલે કામ તો ખૂટે જ નહીં. એટલે હજી આપણે તો 6 વીઘાની મરચી તો હજી એમને વીણવાની બાકી છે, પણ તોય અત્યારે આપણે જે વીણાઈ ગઈ છે ને એમાં બદલો વીણવાનું કામ ચાલુ છે. જો આ ક્યારા બધાય આખા ભરાઈ ગયા ને આમાં બદલો વીણાઈ ગયો છે. બદલો એટલે જે ડાગા ડૂગી વાળું મરચું હોય ઈ, પછી જો આવું પોપટું લીલું હોય ઈ બધું સાઈડમાં કાઢતા જાય છે પોપટા, અને ડાગા ડૂગી સેજે હોય ને એ આવી રીતના જુદું ભારીમાં એ બદલામાં વયું જાય એમ. અને અહીંથી એટલા ક્યારા ભરાઈ ગયા છે, આખા ક્યારા પૂરા થઈ ગયા છે, અને અહીંયા એટલા ક્યારા ભરાઈ ગયા છે. જો આપણે મરચા એ માનો કે 14 વીઘા જેવા તો વીણાઈ ગયા, નહીંના કેમ હવે આપણે 6 વીઘાના બાકી છે. અને ઓણ વાયરો છે વગડ એટલે કે 20 વીઘાની મરચી વાવી, અને આપણે ભાવ થોડા કોણ ડીમ રહ્યા, કારણ કે ઉત્પાદન ઓછું થયું અને ભાવ ઓછા મળ્યા. એટલે ખેડૂત થાયકો મરચીમાં, એટલે આવતી સાલ મરચીનું વાવેતર ઘટશે કે વધશે આપણે તો વાવવું છે, બીજાને જે કરવું એટલે 10 વીઘાનું કાઢી જાય 10 નું વાવશું એમ. તો વાવવું છે એ પાકું છે કરતી, કારણ કે આપણે મહેનત કરી અને એમાં જોઈએ એવું વળતર ન મળે એટલે કોઈ પણ માણસ થાકે. અને મરચામાં એક તો પહેલાં આપણે ઝાડવેથી વીણી, પછી બીજા નંબરમાં કે આપણે ઢગલા કર્યા હોય એ ઢગલાને આપણે પથારી કરતા જાય, અને એમાંથી કોઈ બગડેલું હોય, આવું જો આ બગડેલું હોય ડાગા ડૂગીવાળું, એવા મરચાં આપણે વીણી લેતા હોય, અને આવા કોઈ લીલા તૂટ્યા હોય તો એ વીણી લેતા હોય. આમાં હે ને હવે ઈ ખાલી આ લીલા અને બગડેલા જ વીણવાના, બાકી ભાર્યું ભરાય ને એવા છે, બધા ઝાડવે જ પાકી ગયા. આ તો બધા ઝાડવે પાકે હા હુકાઈ ગયા. જો આજ એમાં પથારી નથી કરી ને ત્યાં આમ જો કટકા થઈ જાય. એટલે આ બધા તો હુકાઈ ગયેલા જ છે. અને આપણે કોઈ જાતનું આમાં કલર ભેળવવાના નથી કે કોઈ જાતનું કેમિકલ નથી ભેળવું, એકદમ જે મરચું કુદરતી ઝાડવે પાકેલું છે ને એ જ છે. એટલે આપણે જાહેરાત મૂકી કે ભાઈ જે કોઈને મરચાનો પાવડર જોતો હોય તો આપણે ફોન કરે એટલે એને મળી જાય. તો હવે આમાં કોઈ જાતનું ભેળસેળ તો આપણે કરતા નથી, જે છે એ કુદરતી ઝાડવે પાકેલું છે. આપણે કાશ્મીરી આવે, સિંગલ પટ્ટો આવે, ડબલ પટ્ટો આવે, કોલર આવે, એના જેવું આ મોરું ન હોય, કારણ કે એનાથી તીખું હોય. એટલે ઘણા આપણે પૂછતા હોય કે તીખું આવશે કે મોરું આવશે, તો આ કોલરથી ને ડબલ પટ્ટાથી ને તીખું આવે. આ મરચા આપણે હાવ હુકાઈ ગયા, દરવા માટે તૈયાર થાય છે. એટલે આપણે ખેતરમાં એકવાર આને ક્વોલિટી કરી અને પાછી અહીંયા વાડીએ લઈ આવીને આની ક્વોલિટી થાય છે કે આમાં એક પણ મરચું ડાગા ડૂગી વાળું કાકરો જા ધૂળ ઢેફું આપણે નાખવું ન હોય, પણ અજાણતા આવી ગયું હોય એ બધું કાઢી નાખ્યું. આ બેન સવારના 4 ભારી સાફ કરી છે, એટલે પાછું આપણે આમાં મહેનત પડે ડબલ, અને વસ્તુ આપણે ચોખ્ખી જ દેવાની છે. અને જો એટલું પાછું કાઢ્યું, આ પાછું નીહરે
આમાં એટલે આમાં બી ખરી જાય એટલે એમાં કિલો એક તો બી નીકળે. હજી આ બધું બી નીકળી જાય મરસું ફરે એટલે કેટલું બી હેઠે ખર્યું છે. એટલે એ વજન ઘાટી આવે બધું. હા અને એમ કે મરચામાં કોઈ છેતરા હે નહીં એમ કોઈ છેતરવાના નથી આપણે દગો કાંઈ કરવાનો નથી. જો આ મરચા હે અને હવે આ ક્વોલિટી થઈ ગઈ છે એકદમ સરસ, કાંઈ ઘટે નહીં ને એવી. 6 મણમાં 10 કિલો આ ડેમેજ નીકળી ગયું. પાછું પહેલી વાર નીકળવું હોય તો જુદું. પાછું નીકળ્યું. હા નીચે તરીએ જે પાંદરી આવી વધારાની એ તો ફ્રીમાં હોય. એ ફ્રીમાં